ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર નવું ચેપ્ટર નંબર 3 ડિઝાઇન ઓફ બેરિંગ્સ વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે ઓટોમોટિવ વ્હીકલ્સની અંદર જે અલગ અલગ પ્રકારના બેરિંગ્સનો યુઝ થાય છે તો તે બેરિંગ્સના વિશેની માહિતી મેળવશું અને તેના ઉપરાંત બેરિંગની ડિઝાઇન કરતી વખતે કયા કયા એઝમ્પશન આવતા હોય છે, કઈ થિયરીનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત તેની ઉપર લોડિંગ કેપેસિટી કઈ રીતે ડિઝાઇન વખતે ધ્યાનમાં લેવામાં આવે છે, બેરિંગની લાઈફ સાયકલ કેવી હોય છે, તેના પ્રકાર, તેના માટેનું મટીરિયલ અને તેના ફેલર થવા વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ બેરિંગ વિશે, બેરિંગના ઇન્ટ્રોડક્શન વિશે. The bearing is the mechanical element which locate two machine parts relative to each other and permit a relative motion between them. એટલે કે બેરિંગ એ એક એવું મિકેનિકલ ડિવાઇસીસ છે, એલિમેન્ટ છે કે જે એકબીજાની સાથે રિલેટિવ મોશન કરતા બે ભાગો, બે મશીનના પાર્ટ્સને જોડી આપે છે અને તેમની વચ્ચે જે કોઈ પણ મોશન હોય છે તેને પૂરી કરવા માટે મદદ કરે છે. ઇટ હેઝ ટુ ઓર મોર કોન્ટેક્ટ સરફેસ થ્રુ વિચ એ લોડ ઇઝ ટ્રાન્સમિટેડ. તેમાં બે અથવા બેથી વધારે સંપર્ક સપાટીઓ હોય છે કે જેના દ્વારા લોડનું ટ્રાન્સમિશન થઈ શકે છે. અહીં ફિગરની અંદર અલગ અલગ પ્રકારના બેરિંગ બતાવવામાં આવેલા છે કે જેની અંદર રોલર બોલ બેરિંગ અને ટેપર બેરિંગ, બંને પ્રકારના બેરિંગ આકૃતિની અંદર દર્શાવેલા છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું બેરિંગના પ્રકાર. બેઝ ઓન ધ નેચર ઓફ ધ રિલેટિવ મોશન બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસીસ ધ બેરિંગ આર મેઇનલી ક્લાસિફાઈડ ઇન ટુ વેઝ. એટલે કે રિલેટિવ મોશન બે પાર્ટ્સ વચ્ચે કેવા પ્રકારની છે તેના આધારે અને તે કોન્ટેક્ટ સરફેસિંગ એરિયા કેવો છે તો તેના પ્રમાણમાં બેરિંગના જનરલી બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. પહેલું ભાગ છે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને બીજો ભાગ છે તેનું નામ છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ, ધ બેરિંગ ઇન વિચ ધ કોન્ટેક્ટિંગ સરફેસ આઇધર મેક એ સ્લાઇડિંગ કોન્ટેક્ટ or are separated by a film of lubricant are known as sliding contact bearing. તો કે બેરિંગ કે જેની અંદર સંપર્ક કરતી સપાટીઓ કાં તો સ્લાઇડિંગ સંપર્ક કરતી હોય અથવા તો લ્યુબ્રિકેટિંગ ઓઇલની ફિલ્મ દ્વારા તેને અલગ પાડવામાં આવે તો આ પ્રકારની સ્લાઇડિંગ સપાટીને સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ હવે આવે છે rolling contact bearing. The bearing in which contact surface have rolling contact are as known rolling contact bearing. બેરિંગ કે જેની અંદર સંપર્ક સપાટીઓ જે છે તે રોલિંગ કોન્ટેક્ટ ધરાવતી હોય તો આ પ્રકારના બેરિંગને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ તરીકે ઓળખવામાં આવે છે. In rolling contact bearing, the starting friction is about twice the running friction, but still it is negligible in comparison with the starting friction of a sliding contact bearing. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં સ્ટાર્ટિંગ ફ્રિક્શન જે છે તે તેની અંદર સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગની સાપેક્ષે લગભગ ડબલ છે, પરંતુ હજી તે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગના સ્ટાર્ટિંગ ફ્રિક્શનની તુલનાએ નહિવત તરીકે મળે છે. ડ્યુ ટુ લો ફ્રિક્શન ઓફર બાય ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ they are also known as એન્ટી ફ્રિક્શન બેરિંગ. અને આ પ્રકારના બેરિંગ જે છે કે જેની અંદર લો ફ્રિક્શન જનરેટ થાય છે તેથી રોલિંગ કોન્ટેક્ટ બેરિંગને એન્ટી ફ્રિક્શન બેરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. The coefficient of friction in rolling contact is vary from 0.0005 to 0.003 with a general average of about 0.001. અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ માટેનો
કોએફિશિયન્ટ ફ્રિક્શન જે છે તે 0.0005 થી 0.003 ની વચ્ચેનો હોય છે અને તેમાં સામાન્ય રીતે સરેરાશ 0.001 સુધીની લેવામાં આવે છે. નેક્સ્ટ હવે તેની અંદર આગળ જોઈએ ટાઈપ્સ ઓફ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ, એટલે કે અલગ અલગ પ્રકારના પહેલા રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ તરીકેના ટાઈપ જોઈ લઈએ. તો રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે તે મુખ્યત્વે બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. તેમાં સૌથી પહેલા જોઈએ તો આવે છે બોલ બેરિંગ અને બીજા નંબરે આવે છે રોલર બેરિંગ. ફરીથી બોલ બેરિંગને અલગ અલગ ભાગમાં ડિવાઇડેડ કરવામાં આવેલા છે અને તેની અંદર સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ, સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ with filling notch. Third is angular contact bearing. Fourth is shielded bearing. Fifth, seal bearing. Sixth, self-aligned bearing. Seventh, double row deep groove ball bearing. 8, double row angular contact bearing. And 9, thrust ball bearing. અને બીજા ભાગમાં જે છે રોલર બેરિંગ, તેની અંદર જોઈએ તો તેના ટાઈપમાં સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ, સિંગલ રો સ્ફેરિકલ રોલર બેરિંગ, ડબલ રો સ્ફેરિકલ રોલર બેરિંગ, સ્ફેરિકલ રોલર થ્રસ્ટ બેરિંગ, ટેપર રોલર બેરિંગ, નીડલ રોલર બેરિંગ એન્ડ ટેપર રોલર થ્રસ્ટ બેરિંગ. તો આ પ્રમાણે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે તેના પ્રકાર આ મુજબ છે. હવે આપણે આગળ જોઈશું ટાઈપ્સ ઓફ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ વિશે. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે તે મુખ્યત્વે બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. તેમાં પહેલો ભાગ છે હાઇડ્રોસ્ટેટિક બેરિંગ અને બીજો ભાગ છે હાઇડ્રોડાયનેમિક બેરિંગ. ફરીથી આ બંને બેરિંગને હાઇડ્રોસ્ટેટિક બેરિંગ અને હાઇડ્રોડાયનેમિક બેરિંગને ત્રણ ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે કે જેમાં પ્રથમ નંબર ઉપર આવે છે ગાઇડ બેરિંગ, સેકન્ડ નંબર ઉપર આવે છે જર્નલ બેરિંગ અને થર્ડ વન ઇઝ થ્રસ્ટ બેરિંગ. જનરલ બેરિંગને બે અલગ અલગ ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે કે જેમાં પહેલો નંબર છે ફૂલ જર્નલ બેરિંગ, સેકન્ડ વન ઇઝ પાર્શિયલ જર્નલ બેરિંગ. જ્યારે થ્રસ્ટ બેરિંગને પણ બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે કે જેમાં પહેલા નંબર ઉપર આવે છે કોલર બેરિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ પીવોટ ઓર સ્ટેપ બેરિંગ. આગળ હવે આપણે જોઈશું હાઇડ્રોડાયનેમિક બેરિંગ વિશે. In hydrodynamic bearing, the load supported high pressure fluid film is created due to the shape of zone between the two contact surfaces and the relative motion between the two surfaces. એટલે કે હાઇડ્રોડાયનેમિક બેરિંગમાં લોડને સપોર્ટ કરવા માટે હાઈ પ્રેશરાઇઝ લિક્વિડ ફિલ્મ એક બનતી હોય છે અને તે બે કોન્ટેક્ટ સરફેસની વચ્ચેના શેપ ઉપર આધાર રાખે છે, તેના શેપનો આકાર કેવો છે તેના ઉપર, અને આ બે સંપર્ક સપાટીઓ વચ્ચેની મોશન કેવી છે, રિલેટિવ મોશન કેવી છે તેના ઉપર આધાર રાખે છે. To moving surface pull the lubricant into a wedge shaped zone at a velocity sufficiently high to create the high pressure film necessary to separate the two surface against the load. એટલે કે જે રોટેટિંગ સપાટી જે છે, ફરતી સપાટી, મૂવિંગ સરફેસ, તે લ્યુબ્રિકેન્ટને એક વેજ શેપ ઝોનની અંદર ખેંચે છે કે જ્યાં લોડ સાથે બે સપાટીઓને અલગ કરવા માટે જરૂરી હાઈ પ્રેશર વાળી ફિલ્મ બનાવવા માટે પૂરતો વેગ, તેની વેલોસિટી જે છે હાઈ વેલોસિટી તે મળી રહે. ફિગર શોઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ હાઇડ્રોડાયનેમિક જનરલ બેરિંગ. આકૃતિની અંદર હાઇડ્રોડાયનેમિક જનરલ બેરિંગનું વર્કિંગ પ્રિન્સિપલ કયા પ્રકારે થાય છે તેના વિશેની માહિતી આપેલી છે. અહીં ત્રણ અલગ અલગ કન્ડિશન આપેલી છે કે જેની અંદર જર્નલ જ્યારે રેસ્ટ કન્ડિશનમાં હોય, સ્ટેડી કન્ડિશનમાં હોય ત્યારે જર્નલ અને બેરિંગ વચ્ચેનો સંબંધ કેવો છે તે દર્શાવવામાં આવેલું છે. બી ફિગરની અંદર જર્નલ જ્યારે સ્ટાર્ટિંગ કન્ડિશનમાં હોય
તો એ સમયે કઈ રીતે તે મોશન કરે છે અને તેનો બેરિંગ સાથે કેવો કોન્ટેક્ટ હોય છે તે બી ફિગરની અંદર દર્શાવવામાં આવેલું છે. જ્યારે સી ફિગરની અંદર જર્નલ જ્યારે ફૂલ સ્પીડ ઉપર હોય તો તે સમયગાળા દરમિયાન જે વેજ શેપ ઝોન ક્રિએટ થાય છે, કોન્વર્જિંગ વેજ શેપ જે દર્શાવેલો છે તે આકૃતિમાં તે પ્રમાણે જનરેટ થાય છે અને તે અહીં પણ આકૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે. આગળ જોઈએ હાઇડ્રોડાયનેમિક બેરિંગની અંદર. ઇનિશિયલી વેન ધ જર્નલ ઇઝ એટ રેસ્ટ ઇટ મેક contact with the bearing at its lowest point A due to load W. જ્યારે શરૂઆતમાં જ્યારે જર્નલ એટલે કે શાફ્ટ રેસ્ટ કન્ડિશનમાં હોય તો તે બેરિંગ સાથે સૌથી લોવેસ્ટ પોઈન્ટ ઉપર વેગને કારણે જોઈ શકાય છે અને તે પણ આકૃતિની અંદર જે ફિગર દર્શાવેલી છે એમાં તે દર્શાવેલું છે. When the journal start rotating in anti-clockwise direction, it will be climbed the bearing surface and the contact is made at point B. અને જ્યારે જર્નલ જે છે તે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરવાનું શરૂ કરે તો તે વખતે બેરિંગ સપાટી ઉપર જે ક્લાઇમ્બિંગ સપાટીથી દર્શાવે છે તે પોઈન્ટ બી ઉપર મળે છે અને જે ફિગર નંબર બીની અંદર દર્શાવેલું છે. As the speed of the journal is further increased, the lubricant is pulled into the wedge-shaped region and force the journal to the other side. And the converging wedge-shaped film between the point C and D support the journal figure number C. જર્નલની ગતિ ત્યારથી થોડીક વધારે હોવાથી લ્યુબ્રિકેન્ટને વેજ શેપના એરિયાની અંદર લઈ જવામાં આવતું હોય છે અને જર્નલને બીજી બાજુ તે પ્રેશર કરે છે કે જે પોઈન્ટ સી અને ડી વચ્ચે કન્વર્જિંગ વેજ શેપની ફિલ્મના જર્નલને સપોર્ટ કરે છે અને તે વસ્તુ ફિગર નંબર સીની અંદર દર્શાવવામાં આવેલું છે. Thus, in hydrodynamic bearing, it is not necessary to supply the lubricant under pressure. The only requirement is to ensure sufficient and continuous supply of the lubricant. આમ હાઇડ્રોડાયનેમિક બેરિંગ્સમાં પ્રેશરની હેઠળ લ્યુબ્રિકેન્ટ સપ્લાય કરવાની જરૂર પડતી નથી. એકમાત્ર જરૂરિયાત એ છે કે લ્યુબ્રિકન્ટને પૂરતો અને કન્ટિન્યુઅસ સપ્લાય કરે તેની ખાતરી આપવામાં આવતી હોય છે. આગળ આવે છે એડવાન્ટેજીસ ઓફ હાઇડ્રોડાયનેમિક બેરિંગ એટલે કે હાઇડ્રોડાયનેમિક બેરિંગના ફાયદાઓ. They are simple in construction and easy to maintain. તેનું બનાવવું, તેની રચના સરળ છે અને તેનું મેન્ટેનન્સ પણ સરળતાથી કરી શકાય છે. They have low initial as well as maintenance cost. તેની શરૂઆતની કિંમત અને તેના મેન્ટેનન્સની કિંમત બંને કિંમત ઓછી છે. They do not require auxiliary equipment like pump. તેના માટે કોઈ પણ વધારાના ઉપકરણોની ઇક્વિપમેન્ટની જરૂર પડતી નથી, ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટની જરૂર પડતી નથી જેવી રીતે કે પંપ. દે આર રિલેબલ, તેની વિશ્વસનીયતા યોગ્ય છે. દે હેવ લો પાવર લોસ, તેના વડે ઓછો પાવર લોસ થાય છે. હવે આવે છે લિમિટેશન. તેના થોડાક જે કોઈ પણ કમ્પોનન્ટ છે તો તેના ફાયદાની સાથે થોડા ગેરફાયદા પણ હોય છે. તો ગેરફાયદાની અંદર અથવા તો લિમિટેશનની અંદર જોવા જઈએ તો કે ધે કેન નોટ બી યુઝ ફોર ધ લો સ્પીડ એઝ વેલ એઝ એક્સ્ટ્રીમલી હાઈ સ્પીડ એપ્લિકેશન. તેને લો સ્પીડ ઉપર અને અત્યંત હાઈ સ્પીડ એપ્લિકેશન માટે ઉપયોગમાં લઈ શકાતા નથી. ધે હેવ હાઈ ફ્રિક્શનલ લોસ એટ લો સ્પીડ. લો સ્પીડ ઉપર તેના વડે હાઈ ફ્રિક્શનલ લોસ થવાની સંભાવના થાય છે. They offer high starting friction. તેના દ્વારા વધારે સ્ટાર્ટિંગ ફ્રિક્શન મળે છે. They have poor possibility to accuracy. તેની પોઝિશન એક્યુરેસી જે છે તે પ્રમાણમાં નબળી છે. Fluid film breaks during the starting and supporting of machine, hence they are not suitable where they are frequently start and stoppage.
મશીનની શરૂઆત સમયે સ્ટાર્ટિંગ અને સપોર્ટિંગ સમયે લિક્વિડ ફિલ્મ જે છે તે બ્રેક થાય છે, જેથી જ્યાં વારંવાર સ્ટાર્ટિંગ અને સ્ટોપેજ આવતું હોય તો તેવા કિસ્સામાં આ પ્રકારના બેરિંગ ઉપયોગમાં લઈ શકાતા નથી. એપ્લિકેશન, હવે કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે તો જોઈએ તો the application of hydrodynamic bearings are the hydrodynamic bearing are used in engine, large centrifugal pump, hydraulic turbine, guide way of the machine tool. એટલે કે હાઇડ્રોલિક બેરિંગનો ઉપયોગ, હાઇડ્રોડાયનેમિક બેરિંગનો ઉપયોગ એન્જિનની અંદર કરવામાં આવે છે, સેન્ટ્રીફ્યુગલ પંપ જે મોટી સાઇઝના હોય તેની અંદર કરવામાં આવે છે, હાઇડ્રોલિક ટર્બાઇનની અંદર કરવામાં આવે છે અને મશીન ટૂલ્સની જે ગાઈડવે હોય છે તેની અંદર તેનો ઉપયોગ જનરલી રીતે કરવામાં આવે છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું હાઇડ્રોસ્ટેટિક બેરિંગ. In hydrostatic bearing, the load supporting high pressure fluid film is created by an external source like a pump. હાઇડ્રોસ્ટેટિક બેરિંગમાં લોડને સપોર્ટ આપવા હાઈ પ્રેશરાઇઝ લિક્વિડ ફિલ્મ, ઓઇલ ફિલ્મ, ફ્લુઇડ ફિલ્મ જે છે તે એક્સટર્નલ સોર્સ દ્વારા બનાવવામાં આવતી હોય છે અને તેના માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વસ્તુ આપણે બાજુની અંદર ફિગરમાં દર્શાવેલી છે. The lubricant which is pressurized extremely is supplied between the two surfaces. So hydrostatic bearing do not require motion of one surface relative to another. Lubricant કે જે external pressure externally pressurized કરવામાં આવેલું હોય તો તે બે સંપર્ક સપાટીઓ વચ્ચે પૂરું પાડવામાં આવે છે. તેથી હાઇડ્રોસ્ટેટિક બેરિંગને એક સપાટીની બીજી સપાટી માટે બાકી બીજી કોઈ રિલેટિવ સપાટીની સરફેસ કોન્ટેક્ટની જરૂર પડતી હોતી નથી. હવે જોઈએ તેના એડવાન્ટેજ, હાઇડ્રોસ્ટેટિક બેરિંગના એડવાન્ટેજ. તો કે they can have load even an exceptionally low speed. અમુક કિસ્સાને બાદ કરતા પદ રૂપે લો સ્પીડ ઉપર તેઓ વધારે લોડ સહન કરી શકે છે. The load carrying capacity of a hydrostatic bearing is independent of the speed. હાઇડ્રોસ્ટેટિક બેરિંગની લોડ કેરી કેપેસિટી તેની સ્પીડના સંદર્ભે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ છે. They have very low frictional loss even at starting. તેની અંદર શરૂઆતમાં પણ ખૂબ જ ઓછા ફ્રિક્શન લોસ થાય છે. They have high positional accuracy. તેની પોઝિશનલ એક્યુરેસી વધારે છે. In hydrostatic bearing, any fluid which is already present in a device can act as a lubricant. For example, liquid oxygen in the rocket engine, water in hydraulic machinery, kerosene in aircraft serve the purpose of the lubrication. હાઇડ્રોસ્ટેટિક બેરિંગની અંદર કોઈ પણ લિક્વિડ કે જે તેની અંદર પહેલેથી હાજર હોય તો તે લ્યુબ્રિકન્ટ તરીકે કાર્ય કરી શકે છે. દાખલા તરીકે જોવા જઈએ તો રોકેટ એન્જિનની અંદર લિક્વિડ ઓક્સિજન, હાઇડ્રોલિક મશીનરીની અંદર પાણી અને એરક્રાફ્ટ એન્જિનની અંદર કેરોસીન. તો આ બધા જ લ્યુબ્રિકન્ટનો હેતુ મુખ્યત્વે લુબ્રિકેશન માટેનો છે. હવે જોઈએ લિમિટેશન. They are required auxiliary equipment like a pump, filter, oil supply line, etc. Hence the system is more complicated, expensive and liable to failure. આ પ્રકારની હાઇડ્રોસ્ટેટિક બેરિંગની અંદર તેના સપોર્ટિવ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટની જરૂર પડે છે કે જેની અંદર જોવા જઈએ તો પંપ, ફિલ્ટર, ઓઇલ સપ્લાય લાઇન વગેરે. અને આ પ્રકારની સિસ્ટમ જે છે તે થોડી કોમ્પ્લિકેટેડ છે અને તેના માટેનો ખર્ચ પણ વધારે છે અને તેનામાં ફેલર થવાની સંભાવનાઓ પણ રહેતી હોય છે. They have high initial as well as maintenance cost.
તેની શરૂઆતની ખર્ચ અને તેનો મેન્ટેનન્સ કોસ્ટ બંને વધારે છે. ઓવરઓલ પાવર લોસ, ફ્રિક્શન પાવર લોસ પ્લસ પમ્પિંગ પાવર લોસ ઇઝ નોટ નેસેસરી લો. એકંદરે પાવર લોસ જે છે તે સામાન્ય રીતે ઓછો છે, એટલે કે ફ્રિક્શન પાવર લોસ અને પમ્પિંગનો પાવર લોસ. આગળ હવે જોઈશું હાઇડ્રોસ્ટેટિક બેરિંગની એપ્લિકેશન, કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે. તો હાઇડ્રોસ્ટેટિક બેરિંગ આર યુઝ ઇન વર્ટિકલ ટર્બો જનરેટર, રોલિંગ મિલ, લાર્જ ટેલિસ્કોપ, ગાયરોસ્કોપ, મશીન ટૂલ, હાઈ સ્પીડ ડેન્ટલ ડ્રિલ, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગલ્સ, spindle of the internal grinding machine and rocket engine etc. હાઇડ્રોસ્ટેટિક બેરિંગનો ઉપયોગ નીચેના મશીનરીમાં અથવા તો ઇક્વિપમેન્ટની અંદર અથવા તો ડિવાઇસની અંદર કરવામાં આવે છે કે જેની અંદર વર્ટિકલ ટર્બો જનરેટર, રોલિંગ મિલ્સ, મોટા ટેલિસ્કોપ, ગાયરોસ્કોપ, મશીન ટૂલ્સ, હાઈ સ્પીડ ડેન્ટલ ડ્રિલ, દાંતની અંદર જે આપણે ડ્રિલિંગ કરવાનું હોય છે તેના માટેનું ડ્રિલ, પછી અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગ્સ, પછી ઇન્ટરનલ ગ્રાઇન્ડર મશીનના સ્પિન્ડલની અંદર અને રોકેટ એન્જિનની અંદર હાઇડ્રોસ્ટેટિક ટાઈપ બેરિંગનો ઉપયોગ જે છે તે કરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિગતે ચર્ચા આગળ વધારીશું.